નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રીપી લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે। હું તમારી સેવામાં પાંભર સર અને આજે આપણે ફિઝિક્સની અંદર જીનીટની અંદર વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો એટલે કે ગતિમાન વિદ્યુત ભારનું ચુંબકત્વ જે એનસીઈઆરટીના નવા સિલેબસ પ્રમાણે જે ટોપિકનું ટાઇટલ છે ચેન્જ કર્યું છે, વસ્તુ સેમ છે। એની અંદર છેલ્લા પિરિયડની અંદર થિયરિકલ પોઈન્ટની અંદર બાયોસાવરનો નિયમ જોયો હતો, ઓસ્ટ્રેડનું અવલોકન જોયું હતું, બાયોસાવરના નિયમનો ઉપયોગ જોયો હતો જે કે રિંગ દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર અક્ષ પર, કેન્દ્ર ઉપર, એન આંટાવાળી રિંગની અક્ષ પર, એના કેન્દ્ર ઉપર, પછી એન આંટાવાળી રિંગના અક્ષ પર મોટા અંતરે ચુંબકીય ક્ષેત્ર। તો આ બધી ચર્ચા આપણે લાસ્ટ પિરિયડની અંદર જોઈ ગયા હતા JEE નીટ થિયરી પોઈન્ટમાં। આજે આપણે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરમાં જ બાયોસાવરના નિયમના ઉપયોગો, એક ઉપયોગ આપણે જોયો આગળ, રિંગ દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, ચાપ દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, રાઈટ। હવે બીજું આપણે જોઈએ તકતી દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, ત્યારબાદ ગતિમાન વિદ્યુત ભાર દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, પરિમિત લંબાઈના તાર દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર અને પછી એના ઉપયોગો ચોરસ હોય, ત્રિકોણ હોય, તો એ બધા ટોપિકો આપણે આમાં આવરી લેવાના છે। તો ઇટ્સ ઓકે, એના સૂત્ર આપણે મેળવીએ, જીનીટની અંદર ખૂબ અગત્ય પુરવાર થશે શોર્ટકટ સૂત્ર તરીકે, રાઈટ। તો આપણે જોઈએ, ચાલો ફર્સ્ટ પહેલી બાબત તો તકતી દ્વારા, પહેલા ગતિમાન વિદ્યુત ભાર દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કે વિદ્યુત ભાર ગતિ કરે છે, તો ગતિમાન વિદ્યુત ભાર દ્વારા, તો પહેલા તો એ ધ્યાન આપો બાયોસાવરનો નિયમ તમને બધાને ખ્યાલ છે કે DB ઇઝ ઇક્વલ ટુ μ0/4π IDL ક્રોસ R છેદમાં R3। ક્લિયર? ચાલો ગતિમાન વિદ્યુત ભાર માટે આપણે સ્થાનાંતર ને આ બધું જોઈએ, તો ગતિમાન વિદ્યુત ભાર માટે IDL, I એટલે પ્રવાહ, પ્રવાહ એટલે Q/T, હે ને, Q/T, અને DL એટલે સ્થાનાંતર। ઓકે, હવે તમને બધાને ખબર છે કે સ્થાનાંતરના છેદમાં સમય એટલે વેગ થશે। આ વસ્તુને એપ્લાય કરો તો IDL ઇઝ ઇક્વલ ટુ Q સદિશ V, સમીકરણ 1 માં લેતા, હે ને વિદ્યાર્થી મિત્રો, બહુ શોર્ટકટ। તો ગતિમાન વિદ્યુત ભાર દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર તમે આવું લખી શકો, μ0/4π IDL ની જગ્યાએ Q V ક્રોસ R છેદમાં R3। ક્લિયર? તો આવી ગયું વિદ્યાર્થી મિત્રો। પછી એનું મૂલ્ય લ્યો તો વસ્તુ અલગ છે, ગતિમાન વિદ્યુત ભાર દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર। હવે મૂલ્યના સ્વરૂપમાં લેવું હોય, ચાલો મૂલ્યના સ્વરૂપે, તો તમે મોડ ઓફ DB લઈ શકશો। મોડ ઓફ DB ઇઝ ઇક્વલ ટુ μ0/4π QVR ક્રોસ છે એટલે સાઇન થીટા છેદમાં R3, એક R કેન્સલ થઈ જશે એટલે મોડ ઓફ DB ઇઝ ઇક્વલ ટુ μ0/4π QV સાઇન થીટાના છેદમાં R²। ક્લિયર? તો આપણે આ મૂલ્યના સ્વરૂપમાં પણ ગતિમાન વિદ્યુત ભાર દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, એનું શોર્ટકટ સૂત્ર છે, હે। એટલે MCQ ની અંદર જ્યારે આવે તો ડાયરેક્ટલી આ સૂત્ર તમે ગતિમાન વિદ્યુત ભાર માટે એપ્લાય કરી શકો છો। ઇઝ ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચાલો આવો જ કંઈક ટોપિક જોઈએ। Q વિદ્યુત ભારિત R ત્રિજ્યાની તકતી તેના કેન્દ્રને અનુલક્ષીને F આવૃત્તિથી ભ્રમણ કરે છે, તો આ તકતી વડે એના કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, તકતી દ્વારા કેન્દ્ર ઉપર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ક્યારેય મેળવ્યું નથી। ચાલો આખી તકતી છે ને એના ઉપર કેપિટલ Q વિદ્યુત ભાર પ્રસ્થાપિત થયેલો છે અને તકતીની ત્રિજ્યા R છે ને તકતી કેન્દ્રને અનુલક્ષીને F આવૃત્તિથી ભ્રમણ કરે છે, રાઈટ। તો તકતી દ્વારા નથી, તો આપણે એવું વિચારી શકીએ કે આપેલ તકતીને અહીં આપેલ R ત્રિજ્યાની Q વિદ્યુત ભારિત તકતીને અનેક રીંગોની
બનેલી કલ્પી શકાય. આપણે એવું વિચારી લઈએ કે આ તકતી છે, 1 રૂપિયાનો સિક્કો હોય તો એમાંથી ઘણી બધી રીંગો બનાવી શકાય કાપીને. યસ, તો સેમ એવું આ તકતીને અનેક રીંગોની બનેલી કલ્પી શકાય. નમૂના રૂપે અહીં સ્મોલ r ત્રિજ્યા અને dr પહોળાઈની એક રીંગને ધ્યાનમાં લેતા. ચાલો આમાં આપણે એક રીંગ દોરી દઈએ. આ એક રીંગ છે. ઓકે, આ રીંગની ત્રિજ્યા છે સ્મોલ r અને એની જે પહોળાઈ છે એ છે dr. રેડી? ચાલો, તો આ રીંગની આવી ઘણી બધી રીંગ આમાં બની જાય એટલે તકતી બની જાય ને. તો આપણે પહેલા શું કરશું ખબર? આ રીંગ દ્વારા કેન્દ્ર ઉપર ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર તો આપણી પાસે જ છે જ. ઓકે, તો આપણે કરશું પહેલા આ r ત્રિજ્યા અને dr પહોળાઈની રીંગ પરનો પહેલા તો વિદ્યુતભાર મેળવવો પડે, હે ને? તો આપણે ઈ મેળવીએ. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? તો આપણે કહી શકીએ કે અહીં હવે આ રીંગ વડે કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર મેળવવા રીંગ પરનો વિદ્યુતભાર મેળવતા. ચાલો, રીંગ નાની છે એટલે વિદ્યુતભાર બી નાનો જોવાનો. તો હવે વિદ્યુતભાર કઈ રીતના મેળવી શકશો? આખી તકતીમાં વિદ્યુતભાર ક્યુ છે એટલે આખી તકતીનું ક્ષેત્રફળ થાય πr². તો આ રીંગ પરનો વિદ્યુતભાર મેળવવા માટે આપણે dq બરાબર લઈ લઈએ. સિગ્મા બરાબર શું છે ભાઈ? સિગ્મા બરાબર q/a, એકમ ક્ષેત્રફળ એની પરથી, હે ને? આ q ની જગ્યાએ આપણે dq બરાબર શું થાય? સિગ્મા a થાય. સિગ્મા એટલે આખી તકતીનો વિદ્યુતભાર છે, q/a. તો એ બી મૂકીશું આપણે અહીંયા. આને રીંગ માટે શું થાય? સિગ્મા. રીંગનું ક્ષેત્રફળ 2πr dr, હે ને? આ રીંગનું ક્ષેત્રફળ આટલું થાય, 2πr dr, લંબાઈ ગુણ્યા પહોળાઈ. ઓકે, ચાલો, એનો વિદ્યુતભાર આવી ગયો. હવે આ વિદ્યુતભારિત રીંગ પણ f આવૃત્તિ, કારણ કે તકતી f આવૃત્તિથી ભ્રમણ કરે તો રીંગ પણ f આવૃત્તિથી જ ભ્રમણ કરે ને. તો ચાલો હવે આ રીંગના વિદ્યુતભાર વડે કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર, વિદ્યાર્થી મિત્રો નાનું જોવાનું ને, db એટલે μ0 I upon 2r. રેડી ને? રીંગના કેન્દ્ર ઉપર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આપણે જોયું હતું ને, રીંગના કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર. ચાલો હવે I બરાબર, પરંતુ I બરાબર q/t. q ની જગ્યાએ આપણે વિદ્યુતભાર છે dq, બરાબર ને? dq ના છેદમાં t ની જગ્યાએ t, આ ft પણ 1/t = f. તો I બરાબર શું થાય બોલો? dq × f લેતા તો db = શું થશે બોલો? μ0 ના છેદમાં 2r અને I ની જગ્યાએ dqf. હવે dq ની કિંમત મૂકતા dq ની કિંમત મૂકો. ચાલો, તો શું થશે? db = μ0 ના છેદમાં 2r × f ગુણ્યા dq કેટલું છે આપણી પાસે? જો અહીંયા છે સિગ્મા 2πr dr. રેડી? પેલી બાબત તો એક r ઉડી જશે. ઓકે, અહીંયા 2 જશે તો શું આવશે બોલો? db = μ0 f સિગ્મા પાઈ dr. રેડી? ચાલો, હવે સિગ્મા બરાબર તો તકતી માટે q/a એટલે q ના છેદમાં તકતી માટે πr² લેતા. રેડી? તો db બરાબર શું આવશે? μ0 f q ના છેદમાં πr² પાઈ dr. રેડી? ચાલો, પાઈ પાઈ જાય એટલે db બરાબર શું આવશે? μ0 qf
QF dr છેદમાં r². આવી ગયું. ચાલો તો આ રિંગ દ્વારા કેન્દ્ર ઉપર. હવે સમગ્ર તકતી દ્વારા, કારણ કે હવે રિંગ તકતી આખી રીંગોની જ બનેલી હોય ને, હવે સમગ્ર તકતી વડે કેન્દ્ર પર કુલ ક્ષેત્ર B બરાબર સંકલન 0 થી r, r ત્રિજ્યા છે ને, dB. રેડી? સંકલન 0 થી r μ0 QF dr છેદમાં r². અચળો એને બહાર લઈ લો. ચાલો, μ0 QF છેદમાં r² સંકલન 0 થી r dr. આ તો તમને ખ્યાલ જ આવી જાય ને, μ0 QF ડિવાઈડ બાય r², dr નું r 0 થી r. રેડી? ચાલો તો B ઇઝ ઇક્વલ ટુ μ0 QF બાય r², r ઓછા 0 એક r જશે એટલે B બરાબર શું આવશે બોલો? μ0 QF ડિવાઈડ બાય r. આવી ગયું. આ શોર્ટકટ સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો, કે તકતી દ્વારા, તકતી ઉપર જ્યારે Q વિદ્યુત ભાર હોય તો એ તકતી જ્યારે આવૃત્તિથી ભ્રમણ કરતી હોય ત્યારે એના કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર μ0 QF બાય r. આ શોર્ટકટ સૂત્ર છે. ઇઝ ક્લિયર? એટલે આ સૂત્રનો ઉપયોગ શોર્ટકટ રીતે પણ તમે કરી શકો છો. તો આ આપણે રિંગના ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ કરીને આપણે મેળવ્યું. ઇઝ ક્લિયર? વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો? ચાલો હવે આગળ વધીએ. નેક્સ્ટ હવે તમારે આ જ જોવાનું છે. આ બધું મેળવવાની પછી કઈ જરૂર નથી. μ0 QF અપોન r આ શોર્ટકટ સૂત્ર છે. રેડી? તકતી દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, જેમ ચાપ દ્વારા આપણે મેળવ્યું હતું ને, μ0 I θ ના છેદમાં 4πr, સેમ તકતી દ્વારા μ0 QF ના છેદમાં r. ક્લિયર? ચાલો આગળ ઉપયોગ જોઈએ. નેક્સ્ટ, પરિમિત લંબાઈના વિદ્યુત ભારિત તાર દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. બાયો સાવરના નિયમનો ઉપયોગ કરીને કેનો આમાં ઉપયોગ કોનો કરવાનો છે? બાયો સાવરના નિયમનો ઉપયોગ કરી. રેડી ને? પરિમિત લંબાઈના વિદ્યુત ભારિત તાર દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. જુઓ અહીંયા એક એક્સ અક્ષ ઉપર પરિમિત લંબાઈનો એક તાર છે. આ તારનું એ બિંદુ છે, બરાબર ને? આ તારનું બી બિંદુ છે. ચાલો, એ બી લંબાઈનો તાર છે. તો આ તાર દ્વારા આપણે પી બિંદુ છે, તમે જોઈ શકો છો. તો આ પી બિંદુ એ વાય અક્ષ ઉપર છે. આ પી બિંદુ આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. પરિમિત લંબાઈનો છે એટલે આ બે છેડા ફિક્સ છે. આ એ છેડો છે અને આ બીજો બી છેડો છે. રેડી? આ તારમાંથી વહેતો પ્રવાહ 1 નથી પણ I છે. ક્લિયર? આ તારમાંથી I પ્રવાહ વહે છે. તાર એક અક્ષ ઉપર રાખેલો છે. ઓકે? હવે એ તાર દ્વારા લંબ રૂપે, કારણ કે તારની દિશામાં તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન નહીં થાય, બરોબર? આખા તારની લંબાઈ L હોય તો એને બે ટુકડા પડ્યા છે. આ કેન્દ્ર છે O. રેડી? તો આ બાજુનો ભાગ L1, આ બાજુનો ભાગ L2. ઓકે? તો આના દ્વારા P પાસે મેળવવું છે. O માંથી તારની અક્ષ પરથી એક લંબ દ્વિભાજક દોરો. લંબ દોરો. દોરો. ઓકે? તો એના દ્વારા y અંતરે, કેટલા અંતરે ભાઈ? તારના કેન્દ્ર O થી y અંતરે P પાસે આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. કોનો ઉપયોગ કરીને? બાયો સાવર. હવે બાયો સાવર એવું કહે છે કે તારમાં પહેલા તમારે ખંડ વિચારવો પડે. તો આપણે જોઈ લો, કેન્દ્રથી L અંતરે, અહીંયા C બિંદુ છે, L અંતરે ખંડ વિચાર્યો. કેટલો ખંડ છે? આ જો આ ખંડ Q બિંદુ રાખ્યું હશે અહીંયા. હા, Q બિંદુ છે. ચાલો આને C રહેવા દઈએ. તો આ ખંડ દ્વારા આપણે અહીં મેળવવાનું છે. તે પહેલા અહીંયા મેળવવાનું, તો આ છેડાને અનુલક્ષીને, આ છે એ તારના એ છેડાને અનુલક્ષીને P બિંદુ પાસે તમે દોરો તો આ જે લંબથી એક બાજુનો જે ખૂણો છે, આ બાજુ, એને θ1 એટલે આ ધન હોય, અને લંબથી બીજી બાજુનો ખૂણો, છેડાનો ખૂણો θ2 છે, એ ઋણ હોય છે. લંબથી એક બાજુ ધન, બીજી બાજુ ઋણ. રેડી? એક બાજુ ધન, બીજી બાજુ ઋણ. ખાસ ધ્યાન રાખજો. લંબથી, કારણ કે P બિંદુમાંથી લંબ દોર્યો છે લંબ દ્વિભાજક પર, એ લંબથી એક બાજુના છેડાનો ખૂણો θ1 ધન, બીજી બાજુના ખૂણાનો છેડો ઋણ. પણ હવે આખા તાર દ્વારા ડાયરેક્ટ નહીં મળે, એટલે પહેલા આપણે એક dl લંબાઈનો, સૂક્ષ્મ લંબાઈનો, કેન્દ્રથી L અંતરે એક ખંડ દોર્યો. ચાલો, એક ખંડથી આ જે છે આ 90 છે ખૂણો, આ θ છે, તો આ કેટલો થાય બોલો? તો કે 90 - θ થાય ને? 90 - θ. તો પેલા એક ખંડ દ્વારા અને આખો એક ત્રિકોણ અલગ કરી નાખો. આ θ છે.
આ વાય લઈ લીધું છે તમે, આ એલ છે અને આ તમે લીધું છે આર. રેડી? આર છે, જોઈ આર છે. તો પેલા પરિમિત લંબાઈના તાર દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આપણે મેળવવાનું છે. તે પહેલા આકૃતિની ભૂમિતિ પરથી ધ્યાન આપજો. આકૃતિની ભૂમિતિ પરથી દીકરો ત્રિકોણ QOP માટે માપ ખૂણો O કેટલો છે? 90 છે ને? જો માપ ખૂણો O 90 છે. ચાલો આના માટે આપણે આ લઈ લઈએ પેલા cos થીટા. તો આને cos થીટા લો તો cos થીટા બરાબર શું થાય? બોલો. પાસેની બાજુ છેદમાં કર્ણ થાય ને? cos થીટા ઇઝ ઇક્વલ ટુ પાસેની બાજુ છેદમાં કર્ણ. રાઈટ? તો આના પરથી આર બરાબર શું થશે? આર આપણે મેળવવાનું છે કે વાય? જે મેળવવાનું હશે એ લઈ લેશું. ચાલો, અને સાથે સાથે આપણે બીજું લઈ લઈએ tan થીટા. tan થીટા બરાબર શું થશે? tan થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. રાઈટ? તો આના પરથી L બરાબર શું થશે? y tan થીટા. ઓકે, તો dl બાય ડી થીટા લેવું હોય તો dl બાય ડી થીટા. તો y અચળ, સાઇન થીટાનું સંકલન sec સ્ક્વેર થીટા, અને આના પરથી dl શું મળે? બોલો, y sec સ્ક્વેર થીટા ડી થીટા. આવું મળી જાય. રેડી? ચાલો, ક્લિયર. આના પરથી r જોતું હોય તો કે y ના છેદમાં cos થીટા. ચાલો, r એ મળી ગયું અને dl એ મળી ગયું. ક્લિયર આકૃતિ પરથી? તો હવે તમે લગાડો બાયો સાવરના નિયમ અનુસાર. બાયો સાવરના નિયમ અનુસાર પરિમિત લંબાઈના તાર પર સૂક્ષ્મ ખંડ વડે P પાસે ક્ષેત્ર. તો dB ઇઝ ઇક્વલ ટુ મૂલ્ય છે એટલે આમ જ રાખશું. ચાલો, તો dB ઇઝ ઇક્વલ ટુ શું આવશે? બોલો, μ0 ના છેદમાં 4 પાઈ I dl સાઇન થીટા ના છેદમાં r સ્ક્વેર. હે ને? IDL સાઇન થીટા ના છેદમાં r સ્ક્વેર. ચાલો, IDL તો dl તો છે થીટા, સાઇન થીટા. થીટા કેટલો છે? 90 માઇનસ છે ને? અહીંયા થીટા બરાબર શું લેવાનો? 90 માઇનસ થીટા. કારણ કે ખંડ દ્વારા રચાતો એ ખંડ અને RL વચ્ચેનો ખૂણો 90 માઇનસ. આ થીટા છે, આ 90, તો આ 90 માઇનસ થીટા થાય. તો dB ઇઝ ઇક્વલ ટુ શું થશે? બોલો, μ0 ના છેદમાં 4 પાઈ IDL સાઇન 90 માઇનસ થીટા છેદમાં r સ્ક્વેર. હવે વિદ્યાર્થી મિત્રો, સાઇન 90 માઇનસ થીટા એટલે cos થીટા થાય. એટલે μ0 ના છેદમાં 4 પાઈ IDL cos થીટા છેદમાં r સ્ક્વેર. ચાલો, હવે dl અને r ની કિંમત મૂકતા. dl અને r ની કિંમત મૂકતા તો dB બરાબર શું થશે? μ0 ના છેદમાં 4 પાઈ I dl. dl એટલે કેટલું છે? IY sec સ્ક્વેર થીટા ઇન્ટુ cos થીટા ડિવાઈડ બાય r સ્ક્વેર એટલે y સ્ક્વેર ના છેદમાં cos સ્ક્વેર થીટા. ચાલો, એક y આવી જાય, આને ઉપર લઈ જાઓ તો dB બરાબર આવું થશે. μ0 ના છેદમાં 4 પાઈ I cos ક્યુબ થીટા ઇન્ટુ sec સ્ક્વેર થીટા બાય y. રેડી? આવું થઈ જશે ને? ઉપર વહી જશે એટલે. ચાલો, તો dB ઇઝ ઇક્વલ ટુ μ0 છેદમાં 4 પાઈ I cos ક્યુબ થીટા ગુણ્યા sec સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 cos સ્ક્વેર થીટા. અહીંયા છેદમાં તો y છે. રેડી? ચાલો, આ cos સ્ક્વેર થીટા જાય એટલે dB ઇઝ ઇક્વલ ટુ શું આવશે? બોલો, μ0 ના છેદમાં 4 પાઈ I
કોસ સ્ક્વેર થાય I cos થીટા છેદમાં y આવી ગયું. ચાલો આ સૂક્ષ્મ ખંડ દ્વારા P પાસે આવી ગયું. હવે સમગ્ર તાર દ્વારા સમગ્ર તાર વડે P પાસે કુલ ક્ષેત્ર. ચાલો કુલ ક્ષેત્ર આપણે મેળવીએ B, તો કે સંકલન -θ2 થી θ1, કારણ કે આ બાજુનો લંબથી આ બાજુનો ખૂણો -θ અને આ બાજુ પ્લસ, એટલે -θ1 થી -θ2 થી +θ1 ઇન્ટુ dB. રેડી? એટલે -θ2 થી θ1 μ0I છેદમાં 4π cos θ ના છેદમાં y. અચળો એટલું બહાર કાઢી લો. ચાલો તો B = μ0I છેદમાં 4πy સંકલન -θ2 થી θ1 cos θ. હા, આપણે ક્યાંક ભૂલી ગયા છે, y sec² θ dθ ને, તો એ dθ બાકી રહી ગયું. જોઈ લેજો, આ બધાની અંદર dθ. રેડી? તો અહીંયા પણ એવું આવશે ને dθ. ઓકે, ચાલો કોસ નું સંકલન સાઇન આપણે બધાને ખબર છે, તો B = μ0I 4πy sin θ -θ2 થી θ1 અપર સીમા ઓછા લોઅર સીમા μ0I છેદમાં 4πy sin θ1 માઇનસ ઓફ માઇનસ એટલે પ્લસ થઈ જશે sin θ2. આવી ગયું? આ છે વિદ્યાર્થી મિત્રો પરિમિત લંબાઈના તાર દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. હવે એની દિશા લેવી હોય તો તમને ખબર છે, તાર પ્રવાહ કઈ દિશામાં છે? x અક્ષ ઉપર, બિંદુ y અક્ષ ઉપર, તો દિશા z અક્ષ ઉપર હોય. સદિશ સ્વરૂપે દર્શાવવું હોય તો સદિશ B = μ0I છેદમાં 4πy sin θ1 plus sin θ2 ઇન્ટુ k કેરેટ. રેડી? આ સદિશ સ્વરૂપે. આ છે વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો, પરિમિત લંબાઈના તાર દ્વારા ઉદ્ભવતું ચુંબક. આ y ની જગ્યાએ તમે r લ્યો અંતર તો કોઈ પ્રોબ્લેમ નથી. તમને એમ થાય કે મારે અંતર r લેવું છે, નો ડાઉટ. તમને એમ થાય કે આ થીટા કેમ 90 - θ લીધો, તો આ ખંડ છે, જોઈ લેજો. આ ખંડ અને r વચ્ચેનો ખૂણો 90 - θ થાય, કારણ કે આ 90 છે, આ થીટા છે, તો આ 90 - θ થાય, એટલે એ થીટાની જગ્યાએ 90 - θ લીધો. ક્લિયર? બાકી આકૃતિ પરથી આ ત્રિકોણ ઉપરથી જે ડિટેલ જોતી હતી લઈ લીધી, એપ્લાય કરી દીધી બાયોસાવરના નિયમની અંદર, અને સાદું રૂપ આપ્યું. તો પરિમિત લંબાઈના તાર દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર વિદ્યાર્થી મિત્રો મળી ગયું. ખાસ ધ્યાન રાખજો, μ0I / 4πy sin θ1 plus sin θ2 આ પરિમિત લંબાઈના તાર દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. હવે તમારે આ જ વસ્તુને આ જે બે ખૂણાઓ છે એ લંબ દ્વિભાજક દ્વારા જે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે એ બિંદુના લંબ દ્વિભાજક દ્વારા બંને બાજુ રચાતા ખૂણા છે. અને જ્યારે α1 અને α2 એ તાર દ્વારા, તારના છેડાઓ દ્વારા બિંદુના અંતર સાથે રચાતા ખૂણા છે, તો એના સ્વરૂપમાં પણ તમે મેળવી શકો. કારણ કે જો આ 90 છે, આ 90 છે, આ θ1 છે, તો α1 બરાબર શું થાય? 90 - θ1, અને α2 બરાબર 90 - θ2. તો એ પણ તમે મેળવી શકો છો. અહીંયા તમે મૂકો છો sin 90 - α1 અને sin 90 - α2. sin 90 - α1 એટલે cos α. તો આ સૂત્ર તમે બીજી રીતે લખી શકો છો. કઈ રીતના? એ હું અહીંયા લખી દઉં છું નોંધ તરીકે, બરાબર ને, કે θ1 બરાબર 90 - α1 અને θ2 બરાબર 90 - α2. તો B = μ0I છેદમાં 4πy sin 90 - α1 પ્લસ sin 90 - α2. રેડી? તો આ આવું થશે μ0I છેદમાં 4πy cos α1 પ્લસ cos α2. ક્લિયર? તો આ પણ એનું એક સૂત્ર જ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, એ છેડાને અનુલક્ષીને. તો આ છે પરિમિત લંબાઈના તાર દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. આવી ગયું બાયોસાવરના નિયમનો ઉપયોગ કરીને. ચાલો હવે આપણે આના પરથી આગળ વધીએ. હવે તાર માટે જ છે બધા ટોપિકો. હવે આ ચોરસ હોય, ધારી લો કે ચોરસમાં તાર હોય તો કઈ રીતના થાય ચેક કરીએ. ચાલો હજી આનાથી આગળ વધીએ. ચાલો આના થોડાક
પેટા ઉપયોગો જોઈએ. શું છે? L1 અને L2 ના સ્વરૂપમાં ચુંબકીય ક્ષેત્ર. હવે આ જે તાર છે ને એની એ પરિમિત લંબાઈના તાર દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર તો ખબર છે ને શું છે? B = μ0I છેદમાં 4πy sin θ1 પ્લસ sin θ2. હવે L1 અને L2 ના સ્વરૂપમાં મેળવવાનું છે તો મળી જાય. જો આ y છે, આ L1 છે, તો આ કેટલું થાય? તો કે આ કાટકોણ ત્રિકોણ છે તો કે કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગનો સરવાળો વર્ગ આવે એટલે શું થશે બોલો? y² પ્લસ L1². અહીંયા શું થશે બોલો? y² પ્લસ L2². તો હવે આકૃતિ પરથી sin θ1 લઈ લ્યો. sin θ1 શું આવે? sin θ1 આવે સામેની બાજુ એટલે L1 અને કર્ણ એટલે √y² પ્લસ L1² તથા sin θ2 લ્યો તો શું આવે બોલો? તો L2 ના છેદમાં √y² પ્લસ L2². ક્લિયર? આ બંને કિંમત છે ને અહીંયા મૂકી દેવાની છે. ઓકે, ઈ મૂકશો ને એટલે તમને આવું મળી જાય. જોઈ લો. sin θ1 શું મૂકશો? L1 ના છેદમાં y² પ્લસ L1² છે પ્લસ તો અહીં પ્લસ sin θ2 L2 ના છેદમાં y² પ્લસ L2² છે. સદિશ સ્વરૂપ છે કારણ કે આની દિશા z અક્ષની દિશામાં છે એટલે કે કરે તો આવી ગયું L1 અને L2 ના સ્વરૂપમાં. હવે જો L1 અને L2 આ બે બહુ મોટા હોય ને તો શું થશે? બહુ મોટા હોય તો આની દ્રષ્ટિએ આને અવગણો. બહુ મોટા હોય L1 અને L2 હોય તો L1 ની દ્રષ્ટિએ y અવગણવો, L2 ની દ્રષ્ટિએ y. તો અહીંયા y અવગણશો વિદ્યાર્થી મિત્રો તો L1 નું વર્ગમૂળ એટલે L1 પ્લસ L2 એટલે અહીંયા 1 વધશે ને અહીંયા 1 1 + 1 2 2 ઉડી જાય એટલે μ0I ના છેદમાં 2πy છે. જોઈ લો. આવી ગયું? કેમ ખબર પડી? કે અહીંયા એવું તમને સ્પષ્ટ કીધું છે કે L1 અને L2 મોટા એટલે કે L1 ઇઝ વેરી ગ્રેટર ધેન y તથા L2 ઇઝ વેરી ગ્રેટર ધેન y હોય તો છેદમાં L1 અને L2 ની સાપેક્ષે y ને અવગણતા. આને અવગણશો તો તમને આ મળશે આની અંદરથી. રેડી ને? આની અંદર y ને અવગણશો તો L1² નું વર્ગમૂળ L1 L2 1 + 1 2 2 ઉડી જશે એટલે આવશે. આવી ગયું? તો આ છે L1 અને L2 ખૂબ મોટા હોય ત્યારે ચુંબકીય ક્ષેત્ર μ0I ના છેદમાં 2πy k કેરેટ. હજી એક મુદ્દો કે એક અક્ષ પર ગોઠવેલ L લંબાઈના તારના લંબ દ્વિભાજક પર કોઈ પણ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર. હવે જો હું અહીં દોરું આવું છે L લંબાઈનો તાર આવશે એવું માની લ્યો. આ y છે, આખો લંબાઈ L હોય, અહીંયા ખૂણો θ1 અને આ θ2. રેડી? આ y છે તો IL/2 થાય, IL/2 થાય. રેડી? હવે આ મેળવવાનો હોય આ y છે તો આ કેટલો થાય બોલો? આપણે લઈ લઈએ આ θ1 છે ને તો પેલી બાબત તો આવું થાય કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગનો સરવાળો એટલે અહીં આપણે નામ આપી દઈએ ABP. તો આપણે AP લઈ લઈએ. ચાલો તો AP નો વર્ગ બરાબર શું થાય બોલો? √L/2 નો વર્ગ પ્લસ y². AP બરાબર જ BP થાય ને એ પછી આપણે લખી દઈશું. ચાલો આ વર્ગમૂળ કર્યું તો અહીંયા વર્ગ જતો રહે તો AP બરાબર √L²/4 પ્લસ y². ક્લિયર? લસા લઈ લ્યો તો AP = √L² પ્લસ 4y² બાય નીચે 4 એનું વર્ગમૂળ 2. રેડી? અને આ જ બરાબર BP. ખ્યાલ આવ્યો? AP અને BP સરખું આવી ગયું. ઓકે, હવે આના ઉપરથી તમે sin θ1 અને sin θ2 લો તો મળી જાય. જો હવે આના પરથી આપણે લઈ લઈએ, અહીંયા જ લઈએ ને. sin θ1 બરાબર સામેની બાજુ એટલે L/2 છેદમાં કર્ણ તો આ છે જ √L² પ્લસ 4y² બાય 2 આ બરાબર sin θ2. સેમ જ આવશે. અહીંયા 2 2 ઉડી જાય બરાબર ને એટલે શું આવશે બોલો? તો આપણે એને અહીંયા લખી દઈએ. ચાલો તો sin θ1 બરાબર sin θ2 ઇઝ ઇક્વલ ટુ L ના છેદમાં
એલ સ્ક્વેર પ્લસ 4y². રેડી ને? આવી ગયું બે. આ વસ્તુને અહીંયા મૂકો, હાલો મૂકો તો શું થશે? એલ ના છેદમાં L² પ્લસ 4y² પ્લસ એલ ના છેદમાં L² પ્લસ 4y², એટલે આવી જશે 2l ના છેદમાં √L² પ્લસ 4y². 2 ઉડી જશે એટલે ઉપર l જ વધશે, એટલે μ0 il છેદમાં 2πy L² પ્લસ 4y². આવી ગયું? તો આના પરથી આ મળી જાય ને. ક્લિયર? આ ક્યાંથી એવું ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? આ જે બંને કિંમત છે sin θ1 અને sin θ2, આ અહીં મૂકી દો, સાદું રૂપ આપો એટલે આવી ગયું. ક્લિયર? આ ક્યાંથી એવું મેં તમને સમજાવી દીધું આના ઉપરથી. તો આ છે L1 અને L2 ના સ્વરૂપમાં શોર્ટકટ બધા સૂત્રો, ધ્યાન આપજો ખાસ. ચાલો, ક્લિયર? ઓકે મિત્રો, આપણે આ ટોપિકને અહીંયા પૂર્ણ કર્યો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. થેન્ક યુ.